કેમ કે આવા અપરાધ બધાથી થતા હોય, મારા આવી વાત જાહેરમાં ના કહેવાય, પણ હું તમને માનું છું, ગુના ના થાય એની સંભાળ રાખું છું, એટલા માટે કહીશ. આ ખાસ ધોન શબ્દ બોલતા બધી રીતે રાખજો. પૂર્વ અભ્યાસના કારણે કોઈ સત્સંગ, ભજન, કીર્તન, પ્રવચન હોભર્યા નહીં એટલે તમારી અંદર મલિનતા મનમાં એટલી ભરેલી છે. પાસ રાખજો. એના સમીપ જવાથી ખાલી સમીપ જવાનો મતલબ બે પગે ચાલીને જઈએ નહીં, તમારા મનથી, તમારા ભાવથી, તમારા હૃદયથી એની બાજુએ સન્મુખ થઈ અને જેમ જેમ ભક્તિનો વધારો થાય અને જેમ જેમ તમારી અંદર એક નવો એના પ્રત્યેનો ભાવ જાગે ને, એટલે તમારે માગવાની જરૂર નહીં પડે, આપે રૂપે બધું જ આવશે. તમે વિચાર કરતા રહી જશો કે માં આ વસ્તુ તો મેં 5 વર્ષ પહેલા વિચારી હતી, પણ માં તે અમારી એ પ્રાર્થના હોંભરી લીધી હતી. આજે સમય આવતા મને ખબર પડી કે માં દુઃખના દાડામાં તું મારી માં મારી પ્રાર્થના હોંભરતી હતી. આજે જે રો કકર કરો છો, કગર વગર કરો છો, પ્રાર્થનાઓ કરો છો, આહુડા પાડો છો દુઃખના, તો શું તમારી માતાઓ નહીં હોંભરતી? બધું જ આભરસ. એક એક પ્રાર્થના કરેલી મનથી, વચનથી, દરેક પ્રાર્થનાઓ તમારી માં આજે હોંભરે ને, પણ રોજ જાઓ માગણી, દાડા ગણો. આજ તો ચામુંડમાનો દીવો કરે, આજ તો આપણને હવા મહિનો થયો, સારું કોઈ સારું ના થયું. ચામુંડ માતા શું કે રવા દે ને ભાઈ, તું દાડા ગણ્યા વગર તું દાડા જ ગણે રાખ, કે નહીં? બુખાર મેરડીએ કે હું 3 મહિના જ્યો, સારું કોઈ કોમ ના થયું, તો અહીં દાડા ગણે, સમય ગણે, એનું કામ નથી. અહીં તો કેવા ભક્તોનું કામ છે? ધીરજ વાળા. ધીરજની ડોર પકડી રાખે, આ ચૂંદડીનો છેલ્લો જાડી રાખે, ભલે હું એની હોમું ના જોઉં પણ ઢહેડાય મારી પાસે. આ શું ખોટું? તારે માનું બનાવીશ, તારે મેલડીનું બનાવીશ, કે આમ ચૂંદડીનો છેડો જાલી રાખો અને હેરતી હોય અને પાછળ ઢહેડાઓ ચો દીકરો એની માં જો રિહાય એટલે કેવી આમ હાડીનો પાલવ ઝાર રાખે, એની માં ઢહેડા તોય તે જાલી રાખે, છેલ્લે એની માને જોવું જ પડે, હાર હેર લેર તેડી જ લઉં છું હવે તને. આ શું ખોટું? એવી તમારી માનો પાલવ પકડી રાખો, ગોડાઓ જોડે મારો પાલવ જાલી રાખવો પડશે. ચમ કે તમને અને તમારી માતાનો વચ્ચેની જે ભક્તિ છે ને, એ મારા ધામમાંથી કદાચ મળશે, એવો વિશ્વાસ રાખજો. નહીં તો જાદુ, મંતર, જંતર મંતર, વારણ કારણ, ખીલા, ચોકી, મૂળા આ બધું કરીને થાક્યા છો. એટલે હું 2 હાથ જોડું છું કે આ બધું દર રવિવાર કહું છું ને આજે કહું છું કે બધા વેમ કાઢીને આ ભાવ આલે ભાવ ચાલુ કરી દો. તમારી માં ગોડા ગમે તેવા નડતર હશે ને કદાચ, તો પાતાળમાં ઘાલ દેશે તમારી માતાઓ. અરે જગત જનની આદ્ય શક્તિ માં છે તમારી. ચામુંડા કમ છે, મહાકાળી કમ છે, બ્રહ્માણી કમ છે, ખોડિયાર કમ છે, શક્તિ કમ છે, હરસિદ્ધિ કમ છે? કમ નહીં ને. આદ્ય શક્તિ છે, ભગવાનને એનું મૌન રાખવું પડે, ખબર છે ને? રામ ભગવાન હતા તો એમણે તે દેવી શક્તિની ઉપાસના કરી હતી, ખબર છે ને? તો જો કદાચ જેનું માન ભગવાને રાખતા હોય ખુદ, તેવી દેવી શક્તિ તમારા ઘેર બેઠી હોય, એનો દીવો તમારા ઘેર થતો હોય, અને આ નડતરના મગજમાં લઈને શંકાઓ કરો તો ગોડા ફટ છે તમારી ભક્તિને.
આ શું ખોટું? મહાકાળી જેવી મહાકાળી રક્ત બીજને હણનારી માં બેઠી છે, ચંડ મુંડ મારવા વાળી બેઠી છે, અને એવી માતાઓ ઘેર પૂજાતી હોય અને તમે એમ કહો કંઈક નડસ, તો ગોડા દેવી શક્તિની શક્તિ પર તમને સંદેહ છે, શંકા છે, તારે આ વિચાર કરો છો. પણ એ નડતરની અનુભૂતિ કેમ થાય છે? એટલે થાય છે કે તમે છે ને માતાની ભક્તિ એના પામવા માટે નહીં કરતા, એના વાલ કરવા માટે નહીં કરતા, એના પ્રેમ કરવા માટે નહીં કરતા, એના માં મોની નહીં કરતા. એની ભક્તિ છે ને એક કોમ કરવા વાળી માં તરીકે કરો છો ને, એટલે તમારી માં પાછી પડે છે. કે માતા એટલે શું? નારિયેળ મોનો, ચૂંદડી અગરબત્તી મોનો, પેડા મોનો, બાધા રાખો, માનતા રાખો, કામ થઈ જાય અને ટાઈમસર એની માનતા બાધા પૂરી કરી દો. બસ આજ તમે માતાને માનો છો. ખાલી કે કોમ કરે, આપણા કામ કરે, એ દ્રષ્ટિથી જોવો છે ને દુનિયા. કોઈએ કીધું કે તમારી કુળદેવી ચામુંડમાં છે, તો કે ચામુંડા બેહું હોય કોમ કરે તો બેહાડું. કોઈ મેલડી હોય પેઢીની જાગૃત થઈને આવી હોય, કોઈ દીકરાને ધૂણવા સપને બતાવતી હોય, કોઈ ભુવા જોડે કદાચ જોડાવા જતા હોય તો અહીંયા કદાચ વારે ઘડી આવતી હોય કે ભાઈ તમારા બાપ દાદાની કોઈ મેલડી માતા, તો શું કહે છે? મેલડી માં હોય 3 મહિના મારું આ કામ કરી આલે તો હું માનું, તો એમ દીવો આલું. તો મેલડી દીવાની ભૂખ નહીં, મેલડીને કઈ નારિયેળની ભૂખ નહીં, એના પેડાની હુકડીની ભૂખ નહીં. એટલે માતાઓ દૂર ભાગે છે બધાથી. કોમ વારી મોનો છે એને, કોમ વારી. પણ સાચી ભક્તિ તો કોઈ વીરલો દીકરો જ હશે, કોઈ ભક્ત જ હશે સાચો એવો કે જેને ખરેખરમાં દેવી શક્તિની ઓળખ કરી અને એના શરણે પડી જેવો હોય કે માં માર તારા વગર મારું જગતમાં કોઈ નહીં. તો એક મનમાં પ્રશ્ન થતો હશે કે માં તું કહે છે કે વાત સાચી કે મારા ઘેર અમારી માં બેઠી છે, અમે એના વાલ પ્રેમ કરીશું, માં તું જે રીતે શીખવાડે છે એ પ્રમાણે એની ભક્તિ કરીશું. પણ માં અત્યારે બહુ દુઃખી છે, થોડું દુઃખ તો દૂર કરી આલ. તો જો કદાચ સાચી ભક્તિથી મારા કહેવા અનુસાર મારી આ વાતો તમે સાંભળી અને ઘેર જઈ જે ભાવિક ભક્તો પાલન કરશે ને એના પડખે હું ખુખાર મેલડી ઉભી રહીશ અને ઉભી રહું છું, ડગલે પગલે હોઉં છું. એ દરેક ભાવિક ભક્તોનો અનુભવ છે કે જે છેલ્લા 3 મહિનાથી મારા સાનિધ્યમાં આવતા હોય અને જે મારા પ્રવચન ઘેર બેઠા જોતા હોય, અહીં સાંભળતા હોય, એના મારો અનુભવ છે કે માં તું 24 કલાક અમારા હાજર રહેશે. સાચી વાત છે માં. અમે જે પ્રાર્થના કરીએ, જે પ્રમાણ માંગીએ ને મારી ખુખાર મેલડી તું આપી દે છે. તું સપને આવે છે માં, તો તમારા પડખે રહીશ, તમારી જોડે રહીશ, તમારો હંગાત રાખીશ. જો લગીન આ સંસાર રૂપી મેળામાં તમારી કુળદેવીની અને તમારી આંગળી આ મેળામાં રમકડા જોવામાં, હારું હારું ખાવામાં, ચકડોળમાં બેહવા માટે, ડાફોરિયા મારવામાં તમારી કુળદેવીની આંગળી છૂટી ગઈ. એ આજે તે તમે ભલે દુનિયાના સુખ પાછળ દોડતા, પૈસા પાછળ, મિલકતો પાછળ, મોન સન્માન પાછળ, બધી પાછળ ભાગતા, પણ તમને સંતોષ કેમ નહીં મળતો? મળે છે કોઈ? ગમે તેવો રૂપિયા વાળો કરોડપતિ થઈ જાય પછી એને સુખ મળે છે? એ રવિવાર ભરજ, એ માતાઓ ફરજ, એ અંદર ખોને ચોક ભૂવા કરે ચમ એ કરોડો રૂપિયામાં એમનો સંતોષ નહીં મળતો. એમને રાતે ઊંઘની ગોળીઓ ખાવી પડે છે ને.
તો ગમે તેટલું આ સંસારનું તમે પ્રાપ્ત કરી લેશો, ભેગું કરી લેશો ને, પણ કમી તો લાગશે જ કે હજુ કંઈક રહી જાય, હજુ કંઈક રહી જાય, હજુ કંઈક રહી જાય, લાગશે ને. તમારે જો ગમે તેટલું આવી જશે, લો હું કહી દઉં તથાસ્તુ, કાલથી બધા સુખી સુખી થઈ જાઓ, પણ છતાંય તે તમને કંઈક કમી લાગશે. હારું માં ભલે આ રૂપિયા છે, પણ માં તારા ધામમાં જે અમે આવતા હતા ને, અને જે આનંદ મળતો તો એ આનંદ નહીં મળતો. થશે કે નહીં? એટલે કઈક કમી તમારા જીવનમાં, દરેકના જીવનમાં કઈક ની કઈક કમીઓ ખામીઓ રહેશે. તો કેમ રહેશે? ખરેખરમાં જે વસ્તુ માટે તમે ધરતી પર દરેક મનુષ્યનો જન્મ થયો છે ને, આજ એને શોધવા માટે, એના પામવા માટેની કોઈની મહેનત નહીં. અને જે વસ્તુ નહીં રહેવાની, અસત વસ્તુ, ગાડી, ઘર, બંગલા, પરિવાર, માન સન્માન, ઇજ્જત, જમીન, જે વસ્તુ નહીં રહેવાનું એ અહીંનું અહીં રહેશે. તમે આ ધરતી છોડી, આ લોક છોડી અને પરલોક જતા રહેશો, સ્વર્ગ નર્ક જતા રહેશો, પણ એ વસ્તુ અહીંની અહીં જ રહેવાની છે, નષ્ટ થઈ જવાની છે. એ તમારી જોડે નહીં આવવાની. છતાં એના પામવા માટે રાત દાડો દોડ 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 કરે છે ને, છતાંય તે સુખ હાથમાં નહીં આવતું. આમ પાણી જેમ મુઠ્ઠીમાં ભરો અને સરકી જાય છે ને, એવી રીતે આજના માણસો ને ગમે તેટલી મહેનત કરે ને, પણ હરખું સુખ મળતું. દરેક નો અનુભવ, તન તોડ મહેનત કરીએ છીએ, રાત દાડાના ઉજાગરા કરીને મહેનત કરીએ છીએ, જબરા પરિશ્રમ કર્યા છે, છતાંય જીવનમાં અસફળતા મળી ને, તારે ભગવાન માતાજીનો દોષ કાઢે કે ભગવાન છે નહીં, માતા છે નહીં. માતા હોય તો આપણે શું કામ દુખી થઈએ? આટલી પ્રાર્થના કરી, આટલો કગર્યો, આટલી પૂનમો ભરી, આટલા રવિવાર ભર્યા, તો આવું કેમ થાય છે? તમે આ વસ્તુ પામવા માટે માતાઓની પૂનમો ભરો છો, રવિવાર ભરો છો ને, એના કારણે તમારા નિરાશ થવું પડે, નેહાકા લેવા પડે કે મેં આટલા, અંબાજી મેં આટલી પૂનમો ભરી, બહુચરાજી આટલી પૂનમો ભરી, ચામુંડાએ, મહાકાળી માએ, પાવાગઢ આટલી પૂનમો ભરી, કુખાર મેરડી આટલા રવિવાર ભર્યા, પણ છતાંય મારું કામ ના થયું. તેનું કારણ એક જ છે કે ખરેખરમાં તમે જે વસ્તુ માગો છો ને, એના કરતા વિશેષ વસ્તુ માતાને આલવી હોય, પણ એટલી કોઈ ધીરજ હોતી. દોડો તમે તમારા રાત દાડાની મહેનત કરીને, અને દોડી દોડીને થાકીને તો આયા છો નહીં. બધું પોતાનું ભરતો બધું વાપરી લીધું, બુદ્ધિ વાપરી લીધી, બધું જ વાપરી લીધું, અને બધું વાપરીને છતાંય જીવનમાં કદાચ સફળતા ના મળી ને, એટલે માતાઓ વાપરી, એટલે ભૂવા વાપર્યા. આ શું ખોટું? તો જીવનમાં એક વસ્તુ એવી છે કે જેને પ્રાપ્ત કર્યા પછી કશું વસ્તુ પ્રાપ્ત કરવાની બાકી રહે. એ શું છે? તમારો કુળનો દીવો. કેમ કે આ ધરતી પર જન્મ જ એના આશીર્વાદથી જ થયો છે. તમારા બાપ દાદાએ તમારો જન્મ થવા માટેની માનતા રાખીએ છીએ કે માં મારા વંશ વેલા આગળ વધારજે, માં દીકરો આલજે, માં દીકરી આલજે. કોઈની કોઈ બાધાના જ હોય છે, બધાય ખબર છે ને. તમારા પપ્પાએ, દાદાએ, ફોઈએ બધાએ બાધાઓ રાખીએ છીએ. તો તમે જન્મો ને, તમે આ ધરતી પર જન્મો ને, તારે તમારી કુળદેવી હોય. જન્મો ત્યારે તમારી કુળદેવી તમારી જોડે હોય, અને મૃત્યુ પામો ને તારે તમારી કુળદેવી જ હશે, જગતનું બીજું કોઈ નહીં હોય. પણ જન્મ ને મૃત્યુ વખતે જો તમારી માં જોડે હોય તો આ વર્તમાનના જીવનમાં તમે એને ચમ ભૂલી જાઓ છો, જેના કારણે તમારું અસ્તિત્વ ટકી રહ્યું છે, તમારા વંશ વેલા ટકી રહ્યા છે, તમારી પેઢી ટકી રહી છે. હાલ તમે અનુભવ કરવો હોય તો કોઈ કરી જો, પોતાની કુળદેવીને એક વખત મેણો મારીને કહી જો કે માં, જો તારા આશીર્વાદ હોય ને
અને મારે જોવું છે તારી કૃપા અમારી પર કેટલી છે, મારે જોવું છે, ચકાસવું છે, પ્રમાણ લેવું છે માં, બસ વધારે નહીં. મારે એક પ્રમાણ હાલ. મારા માથેથી જો તારો હાથ કદાચ મારા માથે હોય તો માં 24 કલાક માટે હાથ લઈ લે તારો. મારે જોવું છે તારો હાથ કેટલો છે માથે. જો આવી કોઈ પ્રાર્થના કરે ને તો ત્રીજી સેકન્ડ ના થાય અને ઓમથી ગાડી આવતી હોય રોડ ઉપર અને ડ્રાઈવર એની જગ્યાએ સીધો જતો હોય અને ડ્રાઈવરનું મગજ ફરી જાય અને આ કાર છે ને એ સીધો સ્ટીયરિંગ ફેરવાઈ અને ટાયર તમારી પર ચડાવી દે. એ તમારી માં રક્ષા કરે ગોડાઓ. બચો છો ને આટલી આટલી જગ્યા. કેટલા એવા છે કે માં આટલામથી બચ્યા, માથાની બાલ જેટલી જગ્યા બચ્યા. માં રિક્ષા પલટી ખાઈ જઈ, માં ગાડી અમારી એક્સિડન્ટ થયો, માં અમારા બાઇક લઈને પડ્યા હતા, પાછળ ગાડી આવતી હતી, માં આટલામાં રહી ગયા. કોણ બચાવે છે તમને? તમારી માં. તમારો કુળનો દીવો બચાવે છે. નકર આ કાળ એવો છે કે દાડે 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 જો જેવા બધા ઘટનાઓ વાપરવા મળે છે ને. તો આજે તે તમારી રક્ષા કરીને બેઠી છે, પણ બસ એની જો લાલચ થી એને ના પૂછશો. ભક્તિ કોને કહેવાય? ભક્તિનું બીજું નામ પ્રેમ. અને પ્રેમમાં કોઈ સ્વાર્થ હોય? કોઈ પત્ની એના પતિને પ્રેમ કરતી હોય તો એને કોઈ સ્વાર્થ હોય? પતિ ભલે દારૂડિયો હોય પણ એને ઘેર ખાવા કાઢ્યાલવું પડે. બે ગારો બોલીને તે ખવડાવી દે. કદાચ દારૂડિયો હોય ને તો ધોકેણું મારી હાવેણી મારી વગાડે, પછી એ જ પૂછે કે બહુ વાગ્યું, લાવો હાથ. ચમ એને પ્રેમ કરતી હોય. માં એનો દીકરો ગમે તેટલો તોફાની હોય, બે વરગાડી દે અને હોર પડી જાય અને ઘડીક રહીને માને દયા આવે અને તરત હાથ ફેરવે, દીકરા વાગ્યું નહીં બહુ. ચમ માં એને પ્રેમ કરે છે, એની મમતા છે એના પર. તો આવી તમારી માં છે ને, દયાળુ છે ગોડા. આજે ભલે તમે એને યાદ કરો ના કરો, 24 કલાક તમારી જોડે રહે છે. રોજ કહું છું ને, તમે આજ મારા ધામમાં આવીને બેહો છો અને આ પ્રવચન રૂપી શબ્દો તમારા કાનમાં શ્રવણ થાય છે ને, શ્રવણ કરો છો ને, સાંભળો છો ને, તો તમે એવું ના વિચારતા કે માં અમે તારા ધામમાં છે. ના, તમારી કુળદેવી લઈને આવી છે, તારે બેહાય છે. તમારી માતા લઈને આવી છે, તારે અહીં બેહાય છે. અને જો જેની માતા જે પેઢીમાં માંસ મટન ખવાતું હશે, જે પેઢીમાં કદાચ સ્ત્રીઓ પર અત્યાચાર કર્યા હશે, સ્ત્રીઓ પર મારઝૂડ થતી હશે, જે ઘરમાં એ બધા ટકવાના નહીં. અહીં આ વિકેટો એટલે જાય હેડ. એમને પૂછી લો માંસ મટન ખાધું? હા કે છે ખા. અહીં ના ટકે એનું કારણ આ રાક્ષસી પ્રવૃત્તિ જેની અંદર પડી છે ને, એની આ સતની વાણી એને ગ્રહણ ના થાય. બેચેની લાગે, ચારે જવું અહીંથી, ચારે છટકું. આ શું ખોટું? પણ તોય તમારી માની કૃપા છે કે આટલું બેહીને ઓભરવા મળે છે. અને હું તો રોજ દરેકના હાથ જોડીને કહું છું કે મારા ધામમાં ખોટા વાટા ફેરા કરવા, તરત લાડવો ખાવો હોય તો એમ તરત લાડવો નહીં મળ્યો. હા, મળવા વાળાને મળી જાય છે, પણ નવા આવો છે ને વિડીયો જોઈને રોજ રોજ, આહા જબરી ખુખાર મેરડીમાં જબરા કામ કરે. તે કામ એમને એમ નહીં થતા. એ ઘેર બેઠા 6 મહિને મારા વિડીયો જોયા છે, રાતે એકાંતમાં બેહી. એ એમને એમ કામ નહીં થતા બધાના. જેનું જોઈને તમે અહીં આવો છો ને, કહો આને તો 13 વર્ષે દીકરો આલ્યો, કોઈ 20 વર્ષે દીકરો આલ્યો, કોઈનું કેન્સર મટી ગયું, કોઈનું ઘર મળી ગયું, કોઈને ગાડી નવી આવી જઈ, કોઈને લાડી આવી જઈ. બધું જોવો છો ને વિડીયોમાં, રોજની રોજ માનતાઓ. એ માનતાઓ જોઈ અને બીજા જોડાય છે કે અમારું કામ થશે. તો હા, દરેકનું કામ થશે, પણ જેની માનતાઓ પૂરી થઈ છે ને એને પૂછજો કે તું કેટલા ટાઈમથી ખુખાર મેલડીમાં ના વિડીયો જોતી? તો કહેશે કે હા, અમે 3 મહિનાથી તો લગાતાર રાતે અડધી રાત સુધી પ્રવચન હોભર્યા છે. અને એને જે વાતો ગ્રહણ કરી હોય, થોડું ઘણું ખાલી ડોકું હલાવ્યું હોય મનથી કે હા મારી, હા તે વિડીયોમાં હું સ્વીકાર કરી લઉં છું, તમે ડોકું હલાવો.
તમે વિડીયોમાં કોણ કે રામ રામ માડી તો વિડીયોમાં હોબરી લઉં. ઓનલાઈન નો જમાનો છે, મારે ઓનલાઈન થવું પડે. હા, શું ખોટું? એટલે આવનારા ભાવિક ભક્તો ઘણા નવા જોડાય છે ને, તો એમને આવો તો ભલે. મારા બારેજા ધામમાં દરેકનું સ્વાગત છે, દરેકનું સ્વાગત છે. દરેક સમાજનું, દરેક નાતનું, દરેક ધર્મનું, દરેક સંપ્રદાયનું બારેજા ધામમાં સ્વાગત છે મારું. પણ આવો તો 5 રવિવાર આઈન કઈ રીતે ચાલે છે, શું ચાલે છે, એ પોતાની નજરે પ્રત્યક્ષ અનુભવ કરો, જોવો, અને ભાવ જાગે તો આવતા જતા રહો. નહીં તો હું તો કહું છું, ખોટા ભાડા બગાડશો, ખોટો સમય બગાડશો. આ શું ખોટું? કેમ કે મારે તમારી જોડે કઈ લેવું નહીં, આશા સજ નહીં, મને કોઈ તમારી જોડે સ્વાર્થ જ નહીં. તો હું શું લે કહું, ના ના તમે અહીંયા જ આવજો, બીજે ના જતા. ક્યારે કીધું બારેજા ધામ જ આવજો? ક્યારે કીધું બધાના દુઃખ હું મટાડી જ દઈશ? કીધું ક્યારે નહીં કીધું. કેમ? મારા કોઈ તમારી જોડે સ્વાર્થ નહીં. 5 લાખ હોય કે 50,000 હોય કે 50 હોય, મારું જે કર્તવ્ય છે એવું નિભાવું છું. હું ભીડ હોમું જોતી કે કાલે 5 હતા, 25 થયા, 50 થયા, 100 થયા, 500 થયા, 5,000 થયા, 50,000 થયા, ધીરે ધીરે 5 લાખ થઈ ગયા. હું ભીડ હોમું ચારે નહીં જોતી. હું તો આવું ના આવું અત્યારની નહીં બોલતી. 5 હતા તારે બોલતી, 50 હતા તારે બોલતી, 500 હતા તારે બોલતી, 5,000 હતા તારે બોલતી, 50,000 હતા તારે બોલતી. 5 લાખ છે તોય બોલું છું. કાલ કદાચ એનાથી વધારે મારો ભગવાન પહોંચાડે તોય આવીને આવી જ બોલીશું. મારે કોઈ બીજી કોઈ વસ્તુ મને સજ નહીં કે દુનિયામાં મારી નોમ ના થઈ જાય, મારા નોમના ડંકા વાગી ગયા, મને કઈ નહીં. હું તો જે છું એ છું, મારો દીકરો જે છે એ છે. આ શું ખોટું? એટલે બધાનું ભલું થાય એ ભાવના સાથે આવા પ્રવચનો તમારા અનુભવમાં આવે, તમને ખબર પડે, તમારી અંદર સદબુદ્ધિ આવે. એવા શબ્દો હું મેરડી માતા વાપરું છું કે નહીં? એકદમ દેશી ભાષા, ગામડી ભાષામાં, ગામડિયા ભાષામાં હું છે કરીને બોલું છું. જોયું કોઈ દાડે? જે ગામડાની ભાષા હોય ભાષાની વાત કરું છું નું. ક્યારે કોઈ દાડ વીઆઈપી ભાષા જોઈ મારી? તો કેમ કે તમારા જેવા ગામડાઓથી ગરીબ ભાવિક ભક્તો આવે છે ને, તો ગરીબોની મેરડી માતા છું. અહીં કોઈ છે વીઆઈપી પાસ ટોકન? અહીં છે કોઈ ખુરશીઓ આગળ? અહીં તો આગળ ગરીબ મારો ભાવિક બેહી શકે મારી સમક્ષ રૂબરૂ બેહી શકો છો ને. અને બીજે તો આવી સભા ભરાતી હોય તો જાઓ, ધકેલ છે પાછળ. બીજાની વાત નહીં કરવી, પણ જે છે હું કહીશ. અહીં એમને એમ કામ નહીં થતા, બધી વાતો શ્રવણ કરવી પડશે. શ્રવણ કરી અને થોડું ઘણું મારી વાતોનું પાલન કરવું પડશે. એટલે તો કોઈ પગ પકડવાની જરૂર નથી, વાત ના પકડો. અને અહીં પગ પકડવા આવે છે એટલે તો શેટા જ રાખું છું. આમ હવે તો ધીરે ધીરે થોડો સમય જાવ તો પછી કોઈ પગે જ નહીં લાગવાનું, એવું જ કહું છો. આ શું ખોટું? જો અત્યારે એવું કહો ને તો આ એવું વિચારે કે શું માતાજીને કોઈની અભર છે ટળતી હશે, પગે અડવા ના પાડે. એક સાચી વાત કહું ને, તો તમે ભક્તિ કરતા હોય ને દેવની, એટલે આપે રૂપે તમને સમાજમાં મોન મળવાનું ચાલુ થઈ જાય. આપે રૂપે એની મહિમા એવી હોય. ધીરે ધીરે કોઈ હાથ જોડતું થઈ જાય, રોમ રોમ કહેતું થઈ જાય. ધીરે ધીરે તમારી એ માતા, તમારી એ ભક્તિનો પ્રકાશ, એ મહિમા કદાચ થોડી ઘણી કોઈને જોવા મળે, કોઈ પગે લાગે. તો આજે કઈક ધૂણવા વાળા મારા ધામમાં આવે અને મને ગુરુ તરીકે માનસ, તો ભલે ધૂણો, આનંદ કરો, ભક્તિ કરો,
તમારી ભક્તિ સફળ થાય એવા આશીર્વાદ છે મારા. પણ ક્યારેય કોઈની સમક્ષ માન સન્માન લેવા માટે કોઈ ખાલી ખાલી ધૂણવું નહીં તો મજાક હાથે કરી બનશે. અમે વારે પૂછ્યું ના આવે પેલા ધૂણીને કે જા ગાડી લઈ આવું, ગાડી નહીં આવે પછી એની માં તું આ બોલીને ચમ ના અમને કેતા મારી બોલે માતા બોલે પારું બોલે થતું નહીં તો માતા પેલા તમે કૂદકા માર લો છો થાય કે નહીં? અને કોઈ પગે લાગે તો હા 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 અરે ગોડાઓ ઉપરથી પગે લાગીને આનંદિત થાવ તમે આમ ફૂલ્યા રહો ને તો કોઈ પગે લાગે ને અને જો તમે આનંદિત થાવ અને થોડું અભિમાન ચડે કે 10 માણસ મને પગે લાગે તો તમારા કરેલા પુણ્યો નાશ થાય. એટલે તો જોઈ લેજો મોટા મોટા સાધુ સંતો હશે ને ક્યારે પગે નહીં લાગવા દે. જોયું હશે ને આવું? જે અસલ સંત મહાત્મા હશે ને જે એ ક્યારે ચરણ સ્પર્શ નહીં કરવા દે. કેમ? એમના પુણ્યોનો નાશ થાય. પછી આ ચરણ છે તમારો બધાનો ભાવ હોય કે અમારા માતાજીના પગ ધોવાસ, અમુક ઘણા હોય છે એવા એમના ચરણ ધોવાસ. તો મારા દીકરાને પહેલેથી કીધું કોઈને ચરણ ધોળાવવાની જરૂર. કેમ? એનું કારણ કે જો કોઈ ભાવિક ભક્ત એની ભાવનાઓથી આ ચરણ ધોઈ નાખે ને પંચામૃતથી પાણીથી તો આ ચરણ ધોવામાં મારા દીકરાના પુણ્ય ધોવાઈ જાય. આ રહસ્ય છે આવા. હા, ચરણ ધોવાનો હક કોને મળે? જેણે સંપૂર્ણ શરણાગતિ સમર્પણ મન માતાને આપી દીધું હોય કે માં તારા સિવાય જગતમાં મારું કોઈ નહીં અને તું મારી ગુરુ અને હું તારો શિષ્ય. એ પૂરેપૂરું કદાચ શાસ્ત્રો વિધિ અનુસાર દીક્ષા લેવાઈ જાય ને તારે કદાચ એના હક મળી શકે, નકર કોઈને હક મળે. પણ તમારા બધાની ભાવનાઓ છે તો મનથી ખાલી વિચાર કરો ને, કલ્પના કરો ને મનથી કે હું માડીના શરણ ધોઉં તો શરણ ધોયા બરાબરનો ફળ મળશે. મનથી ખાલી કલ્પના કરો, અંદરથી એક દ્રશ્ય બનાવો કે હું માડીના પગ દબાવું તો પગ દબાયા બરાબરનું ફળ મળશે ઘેર બેઠા. મનથી સ્મરણ કરો કે હું માડીને મસ્ત હાર પહેરાવું. કલ્પના કરો, આપે રૂપે ભાવ હોય તે તમારો સ્વીકાર કરીશ. ભલે તમારી જોડે સેવા કરવા માટે કઈ મારા માટે લાવવા માટે પૈસા ના હોય અને ઈચ્છા ઘણી હોય કે મારા માડી માટે આ લઈ જવું, પેલું લઈ જવું, બારે જામ આ સેવા કરવી, તો ના હોય તો કઈ નહીં, ખાલી મનથી ખાલી વિચારશો ને તે માનસિક સેવા સ્વીકાર કરી લઈશ. એટલે આ ડગલે ને પગલે ધોન આલવું. અને અમુક મારા સેવકોને કહીશ, નજીકના સેવકો હોય એમના પગે કોક લાગતું હોય છે, ભાવિક ભક્તો ચમકી કે માડીને જોડે રહેતા હોય, પણ એમને શીખવાડ્યું કોક પગે લાગે તો હોમે લાગી લેવાનું. ચમ સન્માન છે આ એકબીજાનું, ફૂલવા ના હોય. આ શું ખોટું? એટલે ધૂણવા વાળા ઘણા આવે છે, ધૂણવામાં બહુ ઇન્ટરેસ્ટ નહીં રાખો ને. હા, માતાજી આવો તો ઘરમાં બેન શાંતિથી પરિવાર હોય ચોલ્લો બોલ્લો કરીને ધૂણો વાંધો નહીં, પણ ધૂણીને તમે એવી ભાવના રાખશો કે મારી નોમ ના થઈ જાય, ના થઈ જાય તો નહીં બને. મારા દીકરા ઈચ્છા નથી કરી, તારે આ મળ્યું છે. એને ઈચ્છા કરી હોય તો મોટો ગાદીપતિ બની જાઉં તો મારો ભગવાન કે બનાવતી નહીં હો, અભિમાન કરશે કોકને. હા, શું ખોટું? તમારી ઈચ્છા કરોડપતિ બની જવું, મારો ભગવાન કે ના ના કરોડ રૂપિયા હાલતી જ નહીં, જોજે ફાટ ખાઈ જશે. પેલા એને સુધાર, એને સદબુદ્ધિ હાલ, પૈસા ક્યાં વાપરવા, શું કરવું, ધર્મ અધર્મનું, ન્યાય અન્યાયનું, સત અસતનું એને જ્ઞાન હાલ, સમજ હાલ, સદબુદ્ધિ હાલ, પછી તાર જે હાલવું હોય હાલ છે. એટલે થોડી ઘણી સદબુદ્ધિ લઈને જશો ને તો આ બધું જ હાલ દેશે. બરોબર? પૈસાની તો ભૂખ છે જ, મારે કહેવું તો પડે જ. બધું માં ચાલશે, થોડા આવી જાય બહુ છે.
2 રવિવાર પહેલા નતું કીધું અહીંથી બારી જા નીકળો ને ધામથી આમ સેલ મારો ને આમ ગાડીનો કરી ચલો બારી જા જવાનું છે આજે. તો એ આવતા આવતા વિચાર મનમાં આવે કે માડી અહીંથી તો થેલો મળી જાય સારું પૈસાનો તો મારી ખુખાર વેલરી તારી દયા થઈ જાય કે પાછા મનથી વિચાર કરોડ રૂપિયા આવી જાય તો 5 લાખ દેવું ભરી દઉં, ઘર બનાવી દઉં, બેંકમાં આટલા ફિક્સ કરી દઉં, એક ગાડી ભલે સપના જોવો સપના જોવાય ના નહીં પણ એ સપના જોવાની જરૂર નહીં. એક વખત માના બની જાવ બધા સપના પૂરા થઈ જશે. બરોબર ને? હા, એટલે આ બધી વાતો કહેવા પાછળનું કારણ એક જ છે કે કામ કરાવવા હોય માતાજી જોડે તો કામ વાળી સમજીને નહીં, એને માં સમજીને એની ભક્તિ કરજો. ભલું કરવું હોય, તમારા ઘરમાં સુખ શાંતિ અજવાળા કરવા હોય તો એક ઉપર વિશ્વાસ ટકાઈ રાખજો. જેની પર આવે એની પર એક ઉપર ખાલી વિશ્વાસ ટકી રહે થોડોક સમય, થોડાક સમયમાં જ તમને આપે રૂપે સુખની અનુભૂતિ થવા લાગશે. પછી 5 રવિવાર અહીં, 2 રવિવાર બીજી માતાએ, 3જા રવિવાર ત્રીજી જગ્યાએ, પાછા 2-4 રવિવાર ફરીને પાછો આવે. અરે બુખાર મેરડી જેવું તો ચોય નહીં. લાવ તાર, હું નહીં કહેતી બાપા મારા આવું ના કહેવાય, મારા આવું કહેવાય. મારા જેવું કોઈ નથી, મારા જેવી કોઈની ગાદી નથી, મારા જેટલા ભાવિક ભક્તો કોઈના નથી, મારે કહેવાય તો વધારે ખીજાય માણસો, મારા ના બોલાય. હું તો એવું કહીશ કે ના, આ તમે બધા મોટી ગાદી આલી, નકર હું તો નેચે બેહવા વાળી છું. આ તો તમે બધા ગાદી ને બાદી લાઈન આ બધું લાઈન ઊંચી સજાવટ કરો, નકર કોઈદા પટેલ હું કહું છું કે આવી સજાવટ કરજો, આવી ગાદી લાવજો, કોઈદા કીધું? આ તો મારા ભગવાને સમય બનાવ્યો અને આ ગાદી રચાઈ. નહીં તો કઈ મારો દીકરો કે સ્પેશિયલ ગાદી લેવા નહીં ગયો, આપે રૂપિયે બધી આવ્યું છે. આ ચૂંદડી બુંદડી બધું નહીં આવતું, જોજો. ના, ચૂંદડી મારો દીકરો લાવ્યો છે, સ્પેશિયલ લાવ્યો મારા માટે. ભલે એના જ માથે ઓઢવાની, પણ એનોય ભાવ છે ને કે માં બધા ચૂંદડી લાવો તો માં હું તારી ચૂંદડી લાવું ને આ નોરતામાં. એટલે જો આજે એની લાવેલી ચૂંદડી મેં ઓઢી તો કેવી મસ્ત માતા એવું. અને મારા દીકરાની વાતે કરી જૂની. હા, તો આવું છે. એટલે તમને ત્યાં આવા જ વાલ કરીશ. મારા દીકરા જાણી, મારી દીકરી જાણી, કોઈ ભેદ ના રાખતા કે મારી દીકરો છે, મારી પરિવાર છે તો એમના માટે વધારે છે માતાજી. ના, હું જેટલી મારા દીકરાની છું ને એટલી જ તમારી છું. પણ એ પ્રમાણ તમારે ભાવ ભક્તિ રાખજો. કોક જો આ માયા એવી છે ને, આ ભક્તિમાં બહુ વિઘ્નો પડવાના. કોક મારા ધામમાં તમે આવતા હોય તો કદાચ કોઈ મારા ધામની નિંદાય કરે કે એમના સેવકો તો આમ છે, એમના પરિવાર તો આમ છે, પેલા આમ છે, કરે ને આવું. અમુકની આદત હોય છે. તો જો મારી કૃપા ખરેખરમાં તમારે જોતી હોય ને તો મારી ધામની કોક મારા સેવકની તે કોક કદાચ નિંદા કરતું હોય, કોક વાત કરતું હોય તો હાંભળવાનું નહીં, તરત ત્યાંથી છટકી જવાનું. એનું કારણ છે કે જો તમે હામાં હા મળે તો નિંદા કરવાથી પુણ્યનો નાશ, નિંદા હાંભળવાથી કૃપાનો નાશ. અકૃપા 11 રવિવારમાં ભેગી કરી આટલી, અને અહીંયા કોઈ મારા ધામની એકલાની વાત નહીં, કોકની, કોક ભુવાની, કોક મંદિરની, કોક ગાદીની, બીજા જગ્યાની કોઈ આ નિંદા કરતું હોય, તમે હામાં હા કરી નિંદા હોમે કર લો, હાંભળો, ઇન્ટરેસ્ટ લો. તો આ 11 રવિવારનું આટલું ભેગું કર્યું હોય, ભક્તિનું ભાથું બેલેન્સ, નિંદા કરો એટલે કૃપા નાશ થઈ જાય.
રે 50%, 50%માં તે કદાચ અહીં મારા ધામમાં કોઈ દોષ દર્શન કરી લો, મતલબ કે આ સેવક તો જવા દો ને આવો છે, જવા દો ને આવો છે, જવા દો ને ફલાણા આવો છે, તો યાર તમે સેવક ને જોઈને આવો. મારા 1000 સેવક છે. કેટલા? 1000. 1000 માંથી પાર્કિંગ વાળા અલગ, રસોડા વાળા અલગ, અહીં ઉભા રહેલા અલગ, અહીં એમની રીતે જાતે જાતે નવા જોડાય છે, નવા છૂટા થાય છે. ક્યારે પર્સનલ મેં નહીં કીધું તું સેવક છું, એમની રીતે સ્વયં સેવક જાતે બને તો કોઈનો સ્વભાવ સારો હોય ના હોય. મને ખબર કોઈ કદાચ કડવું બોલી જાય, કોઈ ભાભી કઈ એવા હશે સેવકને કડવું બોલી જાય, તો સેવકોને કહીશ કે સહન કરવું, અને ભાવિકોને કહીશ કદાચ કોઈ સેવક એના સ્વભાવના લઈ અને કદાચ કોઈ ઉગ્ર સ્વભાવથી બોલી જાય તો ભલે તમારા સન્માન ઉપર વાગરી ઠેસ પહોંચે તો મને ખબર તમને દુઃખ લાગે, પણ તમારે એમની બાજુ નહીં જોવાનું. માં હું તને જોઈને આવું છું, બસ ભલે માં જે હોય, રામ રામ, એ મારું બને. અહીં અભિમાન રહિત આવવું જોઈએ. તમારા પદનું, તમારી નામનાનું, તમારા પૈસાનું બધું અભિમાન તમારે ઘેર મૂકી અને કોઈ પણ ધામ મંદિરે જવાતું હોય. હવે અહીં આવો, દાખલો આલું, મસ્ત વાત છે. અહીં આવો અને હું માતા તે કદાચ પરીક્ષા કરું સેવી કે માં તારા ધામમાં આવ્યો, તારો ભક્ત બન્યો છું, તારા આટલા સમયથી વિડીયો જોઉં છું, શ્રદ્ધા રાખી છે, ભાવ રાખ્યો છે, માં બસ તું કૃપા રાખજે. મારે જે એની ભાવના પ્રમાણે મારે એને કૃપા કરવાની હોય, પણ મારે તે થોડું ચકાસણી તો કરી લેવી પડે. તો હું જ કદાચ કોઈના મગજમાં વસી અને આ રીતે ઠપકો હલાવું અને એમ કહી દે તું મને ઓળખાશ, તો એમ કહી દે કે જવા દે ભાઈ, હું તને નહીં ઓળખ. તરત અભિમાન જો પ્રગટ થઈ જાય, તું મને ઓળખાશ, અમુક તો ભાઈ કે આ બધું બંધ કરાવી દઈશ. લે આવું કે તો તમને કોણ કહે છે કે તમે અહીં આવો અને ધક્કા મૂકી કરો? અહીં તો કોને શિસ્તા રાખતું હોય, મર્યાદા રાખતું હોય, જેની અંદર સહન શક્તિ હોય, જેની અંદર કોઈ અભિમાન ના હોય અને ગરીબ બાપડો બચારો બનીને આવે, એના માટે હું મેરડી માતા બેઠી છું. નહીં તો રૂપિયા હોય તેમના ઘેર, પદ હોય તેમના ઘેર, જે હોય એમના બધું ઘેર, અહીં નહીં. હા શું ખોટું? એટલે અમુક થાય છે આવું. એમાં સેવકોને દોષ થોડો છે. નમ્રતાથી જેટલું રહેશો એટલું સારું છે. હું માતા અવતારની, હું માતા હાથ જોડું છું, તમને જોડું છું ને. દેવી શક્તિ થઈ, ગાદીપતિ માતા થઈ, અને જો તમારી આગળ આવી રીતે હાથ જોડીને વાત કરતી હોય તો આ દરેક સેવકોને શીખ લેવા જેવી છે. એકદમ દૈન્ય ભાવથી, નમ્રતા ભાવથી ભાવિક ભક્તો આવે એમનું સન્માન જાળવી આવકારો અલગ, આવો આવો, રામ 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 રામ, વ્યવસ્થિત જવાબ આલે. ભલે થાક લાગ્યો હોય, તરસ લાગી હોય, ગમે તેવી કદાચ 5 મિનિટ વધારે બોલવાનું થાય, સમજાવવાનું થાય, કહેવાનું થાય, પણ વ્યવસ્થિત સમજાવો ને અને પ્રેમની ભાષા વાપરો ને તો ગમે તેવા કદાચ જાનવર બચકું ભરવા વાળું હોય ને, પણ એને હાથ ફેરીને વાલ કરો, પ્રેમની ભાષા સમજાવો તો એ સમજે છે. પણ એમાં ભાવિક ભક્તોનો સાથ સહકાર થોડો જોશે. અને કોઈ આ તો તમારે ખોટું નહીં લગાડો, મારી હોમું જોજો. તમે મને જોવો છો ને, તમે નહીં મારા દીકરાને ઓળખતા, નહીં એના પરિવારને ઓળખતા, નહીં એના કુટુંબને ઓળખતા, નહીં એમના સેવકોને ઓળખતા, કે નહીં કોઈ બારે જાય ધામમાં કોઈને ઓળખતા, તમે મને જોવો છો ને તો મને ઓળખો ને બસ. બીજા કોઈને લેવા દેવા રાખો. તમે આવો, બેહો, કોઈ સેવક એમ કે કામ તો આ બેસી જવાનું, કોઈ એમ કે પાછળ જાઓ, જતું રહેવાનું પાછળ. હું માતા કહીશ, કદાચ તમારી જગ્યા એમ કે કોઈ ભાઈ પાછળ બેહો તો હા ભાઈ પાછળ બેસજો, કોઈ વાંધો નહીં. તમે છેલ્લે ખૂણા બેઠા બેઠા કદાચ મારી વાતની ગ્રહણ કરશો ને તો પહેલો બેઠો હશે એના કરતા છેલ્લા વાળાને મારા આશીર્વાદ પડશે. જરૂરી નહીં કે આગળ આવો હોય છેકથી દર્શન થાય. અમુક લાઈનમાં ધક્કા મૂકી એવી ધક્કા મૂકી કરે, આ તોડી નાખે બધું. પણ જો કે
ભાવિક ભક્તોની ભીડ એટલી છે એટલે થાય, હું માનું છું થાય એવું, તમારો હરખ ઉત્સાહ હોય છે બરોબર, પણ લાઈનમાં કદાચ કોઈક આગળ જતું રહે ને તો તમારે જતું રહે એટલે કે હા જા લે તું પહેલો જતો રહે. ના ના હું મારા પહેલા હું ઊભી હતી, તારા પહેલા હું ઊભી હતી, આ બધું નહીં કરવું. અને આ સ્વભાવ સુધારી દેશો ને તો મારા અઢળક આશીર્વાદ પડી જશે. અને આ બેઠવું પડે તારે મળે દેવી શક્તિનું. કોઈ અપમાનિત કરી જાય કદાચ કોઈ સેવક અને મારા બન્યા હોય ને તો અપમાનિત થઈ નહીં તે, નાના બની નહીં તે, કદાચ મારા શરણે ટકી રહો ને એને કૃપા મળે. હું એવું નહીં કહેતી કે અમારા સેવકો નહીં, ભાવિક ભક્તોને આમાં ઘણા એવા કોઈનો દોષ મારે કાઢવો નથી, પણ અમુક જે પહેલા બીજા રવિવાર આવો છો ને ઉતાવળ્યા જાણે ખાઈ જ લેવાનું હોય એમ નહીં ખવાતું કશું, અને ખવડાવવા બેહીશ ને તો થાકી જશો ખાઈ ખાઈ. હા શું ખોટું? એટલે આ દીકરીઓમાં સેવકો છે, દીકરાઓમાં છે, સ્ત્રી પુરુષમાં બંનેમાં સેવિકા બધા છે. તો સ્વભાવ તમારો શુદ્ધ રાખવો, વાણી શુદ્ધ રાખવી. મારા ધામમાં ખાલી એક અપશબ્દ કદાચ કોઈ વ્યક્તિ બોલે ને એના ધામ અપરાધ લાગે. શું લાગે? આ પવિત્ર ભૂમિ, આ ધામ પવિત્ર માનો છો ને, ભલે આડા દાડે કદાચ તમારા સ્વભાવથી જે બોલતા હોય, તમે મારા બંધીકાર નહીં કે તમને કે કાલથી એક ગાર ના બોલતા, મને ખબર સ્વભાવથી બોલી જાઓ, ધીરે ધીરે એ બંધ થઈ જશે, રોમનું નોમ જ લેતા થઈ જશો. પણ એક અપશબ્દ કદાચ જો ધામમાં નીકળી જાય મોઢેથી તો ધામ અપરાધ લાગે. તમે કૃપા લેવા હો એની જગ્યાએ ધામનો અપરાધ લાગે. બારે જા ધામ એકલી વાત નહીં, દુનિયાના કોઈ પણ ધામ મંદિરે, અંબાજી, પાવાગઢ, ચોટીલા, કોઈ પણ ધાર્મિક સ્થળે જાઓ અને સ્થળ ઉપર એ ધામમાં જઈ અને એની ભૂમિ પર ઊભા જો કદાચ મુખેથી એક શબ્દ અશબ્દ નીકળી જાય ને આપે રૂપે તમને ધામ અપરાધ લાગી જાય. શબ્દ નીકળે બરોબર, ખાલી એક દ્રષ્ટિ ખરાબ પડી જાય ને કોકડી પર, આ ખાસ ધ્યાન રાખજો, તોય ધામ અપરાધ લાગે. તમારા વિચારો ગમે તેટલા હોય, પણ મને માતા પ્રાર્થના કરવાની કે માં તારા ધામમાં આવીએ છે ને તો આ વિચારો અમારા તારા ધામની બહાર રાખજે. માં અમારું મન પવિત્ર રાખજે, અમારું મન નિર્મળ રાખજે. કદાચ વિચાર આવી જાય ને તો બે હાથ જોડીને મને તરત કગરી પડજો કે માં માફ કરજે, માફ કરજે તરત. કેમ કે આવા અપરાધ બધાથી થતા હોય, મારા આવી વાત જાહેરમાં ના કહેવાય, પણ હું તમને માનું છું, ગુના ના થાય એની સંભાળ રાખું છું, એટલા માટે કહીશ. આ ખાસ ધોન શબ્દ બોલતા બધી રીતે રાખજો. પૂર્વ અભ્યાસના કારણે કોઈ સત્સંગ, ભજન, કીર્તન, પ્રવચન હોંભર્યા નહીં એટલે તમારી અંદર મલિનતા મનમાં એટલી ભરેલી છે. જેમ કે અભ્યાસ જ તમે આખી જિંદગી એનો કર્યો છે તો 24 કલાક આ જ રહેવાનું છે. અહીં આવશો તોય, દુનિયાના મંદિરમાં જશો તોય આ વિચારો તો તમારા અંદર યુદ્ધ કરશે. તમે કહો ના 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 તોય ચાલુ રહેશે, મને ખબર છે. પણ ધીરે 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 રોજ કગરવાનું કે માં 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 માં. ભલે એનો અપરાધ નહીં, તરત માફી માગી લેશો ને, માં ભૂલ થઈ, માં 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 કગરશો ને તો કદાચ ત્યાંથી છોડ દે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વિડીયો. મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું બારેજા ધામના ખૂંખાર મેળીમાં વિશે. તો મિત્રો ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં હવે માતાએ જે પ્રવચનની ગાદીઓ છે મિત્રો તે ચાલુ કરી દીધી છે મિત્રો. તો લાખો શ્રદ્ધાળુઓ પ્રવચન સાંભળવા માટે આવે છે. તો મિત્રો જો તમે પણ ખૂંખાર મેળીમાંના પ્રવચન સાંભળવા માટે બારેજા ધામ જતા હોય મિત્રો તો આપણો વિડીયો જોવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે રોજે રોજ ખૂંખાર મેળીમાં લગભગ દરેક પ્રકારના વિડીયો અપલોડ કરતા જ હોઈએ છીએ મિત્રો. તો ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં મિત્રો જે કોઈ પણ નવા લોકો આવ્યા હોય મિત્રો તેમના માટે આજનો વિડીયો ખાસ મિત્રો, કે તમારે બારેજા ધામ જવું હોય ભાઈ તો તમે ત્યાં કોન્ટેક્ટ કરવાનું કરો છો કે ભાઈ કઈ રીતે જવું, કઈ જગ્યાએથી કઈ રીતે જવું, બારેજા ધામ ક્યાં આવેલું છે. તો મિત્રો મુંબઈ, પુણે, અમદાવાદ, કોલકાતા, દિલ્હી કોઈ પણ જગ્યાએથી તમે આવતા મિત્રો તો તમારા માટે ખાસ સૂચના મિત્રો કે તમે બારેજા ધામ છે મિત્રો તે જે ખૂંખાર મેળીમાં તો ઘણા લોકો નામ રાખેલા છે, પરંતુ જે બારેજા ધામ છે મિત્રો તે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું છે અને તે ગામડું છે બારેજા. અને ત્યાં ખૂંખાર મેળીમાંની પ્રવચનની ગાદી એક જ થાય છે મિત્રો, અને એ પણ હરિઓમ પાર્ટી પ્લોટની સામે જે મીરા ફાર્મ છે તેમની બાજુમાં.
તો મિત્રો જો એડ્રેસ બદલાવવામાં આવશે, બારેજા ધામ છે બીજે ક્યાંય ખુંખાર મેળીમાંની ગાદી થતી નથી અને બારેજામાં માત્ર એક જ થાય છે. તો જો મિત્રો એડ્રેસ બદલાવવામાં આવશે તો તમને 100% કહેવામાં આવશે. પરંતુ મિત્રો જો એડ્રેસ બદલાવવામાં ના આવે અને ખુંખાર મેળીમાંના પ્રવચન સાંભળવા માટે તમે જતા હોય મિત્રો બારેજા, તો તમારે શું કરવું મિત્રો? તો એડ્રેસ બદલાવવામાં ના આવે મિત્રો તો તમારે ત્યાં કોમેન્ટમાં જે પૂછી લેવું મિત્રો. કોમેન્ટમાં જવાબ ન મળે તો તમે આપણો વિડીયોમાં કોમેન્ટ કરો, આપણે 100% જવાબ આપશું મિત્રો. પછી મિત્રો બારેજા ધામ છે તો ત્યાં લાખો શ્રદ્ધાળુ આવે છે, બધાના કામ પણ થાય છે. તો ઘણા શ્રદ્ધાળુનું કહેવું એવું છે ભાઈ કે બારેજા ધામ જઈએ પરંતુ અમારું કામ કેમ નથી થતું? તો માતા એવું કહે છે કે તમે તમારું કામ કરવું હોય મિત્રો તો તમે બારેજા ધામ જાઓ. માતા એવું કહે છે કે જો તમારે પણ તમારું કામ 100% કરવું હોય એવું તમને લાગે કે અમારું કામ કેમ કોઈ જગ્યાએ નથી થતું, તો મિત્રો અમુક જે નડતર હોય મિત્રો તેના કારણે તમારું કામ ના થતું હોય તો તમારે કુળદેવ હોય મિત્રો એ એતરાજ હોય એ ક્યારે ખબર પડે? તો ખુંખાર મેળીમાં એવું કહે છે કે જો તમે કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ કામ કરો કે કોઈ પણ વસ્તુમાં તમે તમારી કુળદેવીને આગળ ન કરતા હોય, ક્યારેય પણ ન કરી હોય, તો તમારી કુળદેવી છે મિત્રો એને દુઃખ લાગે, એને એતરાજ થાય. અથવા તો તમે એવું કરો કે માં તું સાચી હોય તો મારું આ કામ કરી દે, તો એ એક પ્રકારનું કુળદેવીને મેણું લાગ્યું કહેવાય મિત્રો. કે તમારી કુળદેવી શું તમારું કોઈ કામ નથી કરતી? તમને તો ખબર ન હોય કે એણે તમારા કેવા કામ કરે તમારા બાપ દાદાના પણ, પરંતુ તમે આવી રીતે મેણું મારો મિત્રો તો એ સારું ના કહેવાય. ખુંખાર મેળીમાં એવું કહે છે કે જો તમારે તમારું કામ સફળતાપૂર્વક કરવું હોય, બધા કામમાં તમારા ઘરમાં લક્ષ્મી ટકતી નહીં એવું કોઈ પણ હોય મિત્રો, તો તમારે બધું તમારું કામ પરફેક્ટ કરવું હોય તો તમારે તમારી કુળદેવીને બધી જ વાતમાં આગળ રાખવી પડે. અને મિત્રો બીજી વાત એ કે બારેજા ધામ જતાં પહેલાં તમે ત્યાંના જે કુબાઈ શિવમભાઈના નંબર છે તેમાં તમે ફોન કરતા હોય અને તમારો ફોન રિસીવ ના થતો હોય મિત્રો, અથવા તો તમને કોઈ જવાબ ના મળતો હોય, તો તમારે શું કરવું જોઈએ? તો તમારે બારેજા ધામ જાઓ એટલે તમારે એક જ વસ્તુ કરવાની રહે કે ખુંખાર મેળીમાંના પ્રવચન સાંભળો તમે. એટલે તમે ખુંખાર મેળીમાંના પ્રવચન સાંભળો એટલે તમારે માતાને એટલું કહેવાનું હોય કે માતા તમે જો અમે તમારા બારેજા ધામ આવીએ છીએ મળી, તમે અમારા પર ધ્યાન દેજો, એટલું કહેવાય મિત્રો. પરંતુ તમે કોઈ પણ પ્રકારની માંગણી કરો તો માતા એવું કહે છે કે કોઈ પણ દેવ હોય તેને તમે માનો કે ના માનો, પરંતુ તમે માંગણી કરો એટલે તમારું માંગણાનું એક ધર્મ થઈ ગયો કે મિત્રો. તમારે માંગણી ના કરવી જોઈએ. માંગણી કરો એટલે તમે એવું લાગે કે દેવ પાસે તમે કંઈક માંગો એવી રીતની ભાવના ના રાખવી મિત્રો. તમારે ખાલી ને ખાલી એને એવું રાખવું કે માતા અમે તમારા પર પડ્યા છે, એવી રીતનો ભાવ રાખો મિત્રો કે માતા હવે જે કરે તું કરે, એવી રીતે તમે એવી સમર્પણ ભાવના રાખો. ખુંખાર મેળીમાં એવું કહે છે કે જો તમારી પાસે સમર્પણ ભાવના હશે તો દેવ તમારું કામ 100% કરશે મિત્રો. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખવી. પછી બીજી વસ્તુ એ મિત્રો કે જેના કોઈના ફોન નંબર ના લાગતા હોય તો તે લોકોએ તે નંબરમાં ફોન કરવાની જરૂર નથી, કારણ કે શિવમભાઈના કુબેના જે નંબર છે તેમાં ફોન કરો એના કરતાં તમે તેમને ઓફિશિયલ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ છે બારેજા ધામના ખુંખાર મેળીના, તે તમે સબસ્ક્રાઈબ ફોલો કરી લો. યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી લો, ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો કરી લો, જેથી કરીને દરેક પ્રકારની માહિતી તમને મળે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ખુંખાર મેળીમાં, જય હો બારેજા ધામ.